માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે 157 વિધાનસભા માંડવી તથા સોનગઢના નિયુક્ત થયેલ સરપંચોનો સન્માન સમારંભ યોજાયો। ઓડિટોરિયમ હોલ ખાતે આજરોજ 157 વિધાનસભાના નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો। કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા નવા ચૂંટાયેલા તમામ સરપંચોના આવકારી અભિનંદન પાઠવ્યા। કોંગ્રેસ પાર્ટીના તથા BTS પાર્ટીમાંથી ભાજપના જોડાયેલા તમામ કાર્યકરોના આવકાર્યા। સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક, ઝોન પ્રભારી જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ દ્વારા તમામ ચૂંટાયેલા સરપંચશ્રીઓનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ તમામ વિજેતા થયેલા તેમજ સમરસ તથા બિનહરીફ થયેલ સરપંચશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા તેમજ કોંગ્રેસ તથા BTS પાર્ટી છેડો ફાડી આવેલા તમામ કાર્યકરોને ભાજપનો ભગવો ખેસ પહેરાવી આવકાર્યા, સન્માનિત પણ કર્યા હતા। તો આ પ્રસંગે સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, મહામંત્રી શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ તથા તમામ ગામના ચૂંટાયેલા સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા। આભાર વિધિ તાલુકા ભાજપ મહામંત્રી છનાભાઈ વસાવાએ કરી હતી। આજે અમારો મુખ્ય એજન્ડા તાજેતરમાં ચૂંટાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે સરપંચો વિજયી બન્યા છે અને બિનહરીફ થયા છે એવા સરપંચોનું સન્માન સમારંભ હતો। સાથે સાથે આજે કોંગ્રેસમાંથી પણ જે કી પોસ્ટ ભોગવી ચૂકેલા હોય એવા કાર્યકરો અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે BTSમાંથી પણ અમારી સાથે આજના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે। ખાસ કરીને ભાઈ ગોકા કિરણ, બેન લીલાબેન, ભાઈ ધીરુભાઈ દીક્ષિત, ધર્મેશભાઈ દીક્ષિત અને આજે અહીંયાથી રજા લઈને ગયા હોય એવા જિજ્ઞેશભાઈ શાહ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। એ મારા કાર્યાલય પર આવીને જોડાઈ ગયા હતા, કારણ કે એમને ત્યાં કોઈક અશુભ પ્રસંગ બન્યો હોય તેને કારણે વહેલા નીકળી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।